વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ। તારાઓ અને સૂર્યમંડળ તો એની અંદર હવે આપણે આગળ જોવાનું છે સૂર્યમંડળમાં આપણે ગ્રહો વિશે જોઈ રહ્યા છીએ અને ગ્રહોની અંદર આપણે કયો ગ્રહ આવ્યા છીએ તો કે ગ્રહ નંબર 4 બરાબર ને, કારણ કે પૃથ્વી આપણે જોઈ લીધું એ 3rd નંબરની છે। હવે આવે છે ગ્રહોમાં ચોથા નંબરે મંગળ। કયો ગ્રહ આવે છે? મંગળ, જેને માસ બોલવામાં આવે છે। તો મંગળ ગ્રહની વાત કરીએ, મંગળ તો બહુ ચર્ચામાં છે। મંગળ ગ્રહ કેવો છે તો કે મંગળ ગ્રહ તો બહુ ચર્ચામાં છે। આપણે જ્યારે હોય ત્યારે મંગળ ગ્રહ વિશે માહિતી આવતી જ હોય છે। ક્યારે તમે જોયું કે યુરેનસ વિશે આવી કે નેપચ્યુન વિશે આવી, બરાબર, કે ગુરુ વિશે આવી? ના, પણ મંગળ ગ્રહ વિશે તો આવતી જ હોય છે કે અમેરિકાએ મંગળ ઉપર યાન મોકલ્યું છે, સ્પેસ મોકલવામાં આવ્યું છે, કે ભારતે મોકલ્યું। તો આ બધી વસ્તુ મંગળ ઉપર જાય છે, પણ ક્યારે તમે એ જોયું કે શનિ કે ગુરુ ઉપર જતા જોઈ? તો કે ના મેડમ, શનિ કે ગુરુ ઉપર જતા નથી જોયું, પણ મંગળ ઉપર તો હંમેશા ક્યાંય ને ક્યારેક તો જતું જ હોય છે। તો મંગળ ઉપર એટલું બધું તો શું છે, અને આપણને એ પણ સાંભળવા મળ્યું છે કે મંગળ ગ્રહ ઉપર એલિયન્સ જોવા મળ્યા છે। એટલે આવું સાંભળવા મળ્યું છે। શું આ હકીકત સાચી છે કે ખોટી છે? હું તો ખોટી કહું છું। કેમ તો કે આટલા સમયથી રહેતા હોય ક્યારેક તો દેખાય ને, આટલા સમયથી આપણા યાનો જાય છે તો કોઈ, બરાબર, એની વિશે કોઈ માહિતીઓ પણ નથી મળી, ત્યાં વાતાવરણ પણ નથી। ચલો ટેકનોલોજીથી જીવતા, પણ ટેકનોલોજી માટે પણ જોઈએ ને એ લોકોને, ખ્યાલ આવ્યો? આપણે એની વાત કરવાની છે મંગળ ગ્રહ। તો કે મંગળ ગ્રહ એ પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ છે। મંગળ ગ્રહ એ શું છે તો કે આપણી જે પૃથ્વીની કક્ષા છે ને, એ પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ છે। પ્રથમ ગ્રહ આપણે એને બહારની કક્ષાનો કહી શકીએ, કારણ કે મેં તમને આગળ સમજાવ્યું ત્યારે કીધું કે પૃથ્વીની અંદર પણ ગ્રહો ગણી શકીએ। આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે, અને આ રીતના પણ પૂછાઈ શકે કે પૃથ્વીની કક્ષાની બહારનો ગ્રહ। તો કે મંગળ એ પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ છે। પૃથ્વી પછી મંગળ આવે, પૃથ્વી પછી મંગળ આવે તે એને આપણે જોઈએ ને તો આકાશમાં હાલની તારીખમાં પણ લાલાશ પડતો દેખાય છે। તમે નીચે જમીન ઉપરથી જુઓ ને આકાશમાં જુઓ તો જે લાલ કલરનો દેખાય ને, એ કોઈ તારો નથી, એ સમજી લેવાનું કે આપણો મંગળ ગ્રહ દેખાય છે। આપણો કયો દેખાય છે તો કે આપણો મંગળ ગ્રહ દેખાય છે, જેને આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ નરી આંખે। તો હવે મંગળ, તો કે મંગળ ગ્રહને પણ ઉપગ્રહો છે। કોને કોને નતા તો કે બુધ અને શુક્ર, પછી પૃથ્વીથી તો ઉપગ્રહ ચાલુ થઈ ગયું છે। પૃથ્વીને ચંદ્ર નામનો ઉપગ્રહ છે, મંગળને પણ 2 ઉપગ્રહો છે। મંગળને પણ કેટલા છે તો કે મંગળને પણ 2 કુદરતી ઉપગ્રહો છે। આપણી પૃથ્વીની આસપાસ તો કૃત્રિમ ઉપગ્રહ તો બહુ બધા ફરે છે, પણ આપણે જે મંગળ છે, મંગળની આસપાસ 2 કૃત્રિમ ઉપગ્રહો છે, નહીં સોરી કુદરતી, કૃત્રિમ નહીં કુદરતી। તો અહીંયા મંગળ વિશે તમને ખ્યાલ આવે તો આપણે લખવું હોય તો લખી શકીએ કે મંગળ કેવો ગ્રહ છે તો કે પૃથ્વીની બહારની કક્ષામાં આવેલો પ્રથમ ગ્રહ। મંગળ ગ્રહ એ પૃથ્વીની કક્ષાની બહાર આવેલો પ્રથમ ગ્રહ છે। મંગળ એ પૃથ્વીની કક્ષાની બહાર આવેલો પ્રથમ ગ્રહ છે। કેવો ગ્રહ છે તો કે પૃથ્વીની કક્ષાની બહાર આવેલો પ્રથમ ગ્રહ છે। ખ્યાલ આવી ગયો તમને એની અંદર? ત્યારબાદ આપણે જોઈએ, શું જોઈએ? બીજો પણ કે કેવા રંગનો દેખાય છે તો કે તે લાલાશ પડતા રંગનો દેખાય છે। મંગળ ગ્રહ કેવો દેખાય છે તો કે મંગળ લાલાશ પડતા રંગનો દેખાય છે।
મંગળ ગ્રહ કેવો દેખાય છે? તો કે મંગળ લાલાશ પડતા રંગનો દેખાય છે, બરાબર. ત્યારબાદ આપણે શું લખીએ? તો કે તે પૃથ્વી કરતા નાનો છે. આપણી પૃથ્વી જે રહી ને એના કરતા પણ નાનો મંગળ ગ્રહ છે. તે પૃથ્વી કરતા મંગળ પૃથ્વી કરતા નાનો ગ્રહ છે. જોજો સૂર્યમંડળનો સૌથી નાનો નથી કીધો, કારણ કે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો હતો? તો કે બુધ હતો. અત્યારે છે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો કે બુધ છે. આ પણ નાનો છે, પણ કોના કરતા નાનો? તો કે પૃથ્વી કરતા નાનો. કોના કરતા? પૃથ્વી કરતા. તો કે મંગળ ગ્રહ એ પૃથ્વી કરતા નાનો ગ્રહ છે. મંગળ ગ્રહ એ કેવો છે? તો કે મંગળ ગ્રહ એ પૃથ્વી કરતા નાનો ગ્રહ છે. પૃથ્વી કરતા કેવો ગ્રહ છે? પૃથ્વી કરતા નાનો ગ્રહ છે. તે પૃથ્વીની બરાબર. ત્યારબાદ આપણે લખી શકીએ કે મંગળ ગ્રહને શું છે? તો કે મંગળ ગ્રહને બે કુદરતી ઉપગ્રહો છે. કુદરતી ઉપગ્રહો છે. મંગળ ગ્રહને બે કુદરતી ઉપગ્રહો છે. તો અહીંયા ઉપગ્રહો ચાલુ થઈ ગયું. જેમ આપણી પૃથ્વીને એક છે એમ મંગળને બે ઉપગ્રહો છે. મંગળને કેટલા ઉપગ્રહો છે? બે ઉપગ્રહો. તો અહીંયા મંગળ વિશે આપણને ખબર પડી ગઈ. તમને પૂછાય તો તમે આમાંથી લખી શકો કે મંગળ ગ્રહ એ પૃથ્વીની કક્ષાની બહાર આવેલો પ્રથમ ગ્રહ છે. મંગળ લાલાશ પડતા રંગનો દેખાય છે. મંગળ પૃથ્વી કરતા નાનો ગ્રહ છે અને મંગળને બે કુદરતી ઉપગ્રહો છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે મંગળ વિશે પૂરું થાય છે. હવે શરૂ થાય છે 5મા નંબરનો ગ્રહ. તો 5મા નંબરે કયો ગ્રહ આવે છે? તો કે આપણો ગુરુ ગ્રહ. કયો ગ્રહ આવ્યો? ગુરુ ગ્રહ. બરાબર. ચોથા નંબરે મંગળ, 5મા નંબરે ગુરુ. તો હવે આપણે ગુરુ વિશે માહિતી મેળવવાની છે. શેના વિશે માહિતી મેળવવાની છે? ગુરુ વિશે. ક્લિયર? તો ગુરુમાં જોઈએ આપણે કે ગુરુ ગ્રહ એ કેવડો ગ્રહ છે? તો કે ગુરુ ગ્રહ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. કેવો છે? સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. સૂર્યમંડળ આપણા જે 8 ગ્રહો છે ને એ 8 ગ્રહમાં સૌથી મોટો ગ્રહ છે. તમારે એનું ઉદાહરણ જોવું હોય કે કેટલો મોટો, તો એના માટે એક ઉદાહરણ છે. શું ઉદાહરણ છે? તો તમારે એક મોટો બોલ લેવાનો છે. શું લેવાનો? એક મોટો બોલ લેવાનો છે અને એ બોલમાં 1300, ગણજો, ધ્યાન રાખજો, 1300 જેટલા વટાણા. આપણે જે ઘરની અંદર જે અત્યારે વટાણાની સીઝન છે એટલે જે વટાણાની વાત કરું છું, ગ્રીન વટાણા પીસ જેને બોલવામાં આવે છે, બરાબર. તો એવા 1300 વટાણા સમાઈ જાય ને એટલો મોટો ગ્રહ છે. એક બોલમાં 1300 વટાણા. હું વિચારો કે 1300 વટાણા, એક વટાણું આવડું એવડું, અને એવા 1300 વટાણા સમાઈ જાય ને એટલો મોટો ગુરુ ગ્રહ છે. આવા આપણે ગણવા જઈએ ને તો આમાં 1300 ના સમાય. ખ્યાલ આવી ગયો? તો એવડો મોટો. તો વિચારો આ અહીંયા અને આવડો, તો આ સૂર્યમંડળનો મોટો ગ્રહ કહી શકાય? તો કે હા. તો ગુરુ એવડો મોટો છે. 1300 વટાણા અંદર સમાય એટલો મોટો ગુરુ ગ્રહ છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર આપણી જે પૃથ્વી રહી ને એ પૃથ્વી 1300 પૃથ્વી એવી સમાઈ જાય. એક પૃથ્વી નહીં, એવી 1300 પૃથ્વી અંદર સમાઈ જાય ને એટલો મોટો ગુરુ ગ્રહ છે. વિચારો, આપણી પૃથ્વી તો કેવડી મોટી છે અને એવી 1300 પૃથ્વી. કઈ રીતના હું હમણાં સમજાવું છું તમને લોકોને. તો મેં તમને કીધું એમ કે એક બોલમાં એક 1300 વટાણા, એ વટાણું રહ્યું ને આપણી પૃથ્વી, અને એવા 1300 વટાણા સમાય ને એટલો મોટો ગુરુ ગ્રહ. ખ્યાલ આવી ગયો તમને લોકોને? તો આપણી પૃથ્વી જોડે ગુરુ ગ્રહ, સોરી, આપણે ગુરુ ગ્રહ જોડે આપણી પૃથ્વી આવડી એટલી જ લાગે ને, કારણ કે
હવે તમે કહેશો કે ગ્રહ એવડો મોટો છે તો એનું દળ કેટલું હશે? તો કે ગુરુ ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 1318 ગણું, ખાસ યાદ રાખજો 318, 1300 નહીં, સોરી, કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 318 ગણું વધારે છે. કેટલું છે? 318 ગણું વધારે છે. અને તે પોતાની ધરી ઉપર ખૂબ જ ઝડપથી ફરે છે. પાછો જે ગુરુ ગ્રહ રહ્યો ને આટલો બધો મોટો છે અને આટલું બધું વજન પણ છે, છતાં પણ પોતાની ધરી ઉપર ખૂબ ઝડપથી ફરે છે. આપણી પૃથ્વી કરતા પણ ઝડપથી. ખ્યાલ આવ્યો? તો કે ગુરુ ગ્રહ પોતાની ધરી ઉપર ખૂબ ઝડપથી ફરે છે. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. આપણો જે ગુરુ ગ્રહ રહ્યો તેને ઉપગ્રહો છે, પણ ઘણા ઉપગ્રહો છે. મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. ગુરુના મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. ગુરુના 3 થી 4 ઉપગ્રહો તો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો કે ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે. હવે અહીંયા તમારા માટે નવો શબ્દ આવ્યો, વલય. આ જે ગ્રહ રહ્યો ને એ ગ્રહની આસપાસ આવી રીતના રકાબી ટાઈપ દેખાય. તમે શનિ ગ્રહને ક્યારે જોયો હોય ને તો એની આજુબાજુ આવી રકાબી જેવું દેખાય, કે એ ગ્રહ આખી રકાબીમાં હોય એવું લાગે આપણને. તો એની બાજુ જે આવેલો પદાર્થ છે ને, આમ રિંગ ફરતી હોય, ગ્રહની આજુબાજુ આખી આમ રિંગ હોય, એને બોલાય છે વલયો. અને આ વલયો વાદળ એટલે મીન્સ કે ધુમ્મસ, રજકણો અને બરફછાતી પ્રદેશ જેવા લાગે, કે આજુબાજુ જાણે કેમ ધુમ્મસ, ધુમાડો આપેલો અત્યારે હવે આ ધુમ્મસ જોવા મળે ને, તો એવું ધુમ્મસને આમ આખું જોવા મળે. બરફછાતી આખું રજકણો એનું જે બનેલું હોય આખું, એની આજુબાજુ વલયો. ખ્યાલ આવ્યો? તો એવી ગુરુને કેટલી વલયો છે? તો કે એની આજુબાજુ આપણને ઝાંખી વલયો પણ દેખાય છે. એની આજુબાજુ શું દેખાય છે? તો કે ગુરુ ગ્રહની આસપાસ ઝાંખી વલયો પણ જોવા મળે છે. ક્લિયર? તો એમાં અને આકાશમાં ખાસો તેજસ્વી દેખાતો હોવાને લીધે તેને ગુરુ ગ્રહને તેની ઓળખી શકે છે. કારણ કે તે તેજસ્વી દેખાય છે. જેમ આપણને બુધ ગ્રહ તેજસ્વી દેખાય છે, એમ ગુરુ ગ્રહ પણ તેજસ્વી દેખાય છે. ગુરુ ગ્રહ પણ કેવો દેખાય છે? તેજસ્વી દેખાય છે. તમે જો ટેલિસ્કોપ, આપણે જેમ શુક્રને જોયો હતો ને ટેલિસ્કોપની મદદથી, કે એની કળાઓ ચંદ્રની જેમ દેખાય છે, એ જ રીતના ગુરુ ગ્રહને જો ટેલિસ્કોપની મદદથી તમારે જોવો હોય, તમે મંગળ જોવો કે ગુરુ પણ જોડે જોડે જોઈ લો, તો એની આસપાસ તમને એક જ દિશામાં 3 થી 4 ગ્રહો દેખાય છે, ઉપગ્રહ. 3 થી 4 ઉપગ્રહ. કે ગુરુ ગ્રહને ટેલિસ્કોપની મદદથી જોઈએ તો તેની આસપાસ નજર કરીએ તો એક જ લાઈનમાં 3 થી 4 ઉપગ્રહો દેખાય છે. તેની આસપાસ ગતિ કરતા 3 થી 4 ઉપગ્રહ. ખ્યાલ આવ્યો? તો ગુરુ ગ્રહને ટેલિસ્કોપની મદદથી જુઓ તો તેને આજુબાજુ 4 ઉપગ્રહોને પણ જોઈ શકો છો. તેની આજુબાજુ શું કરી શકો છો? 4 ઉપગ્રહ. એની આકૃતિ તમારે જોવી હોય તો તમારે પેજ નંબર 200 ને ચોપડીના પેજ નંબર 228 ઉપર જોવા મળે છે ગુરુ ગ્રહની. ખ્યાલ આવ્યો? અને એ ગ્રહની જે ધરી છે એ ધરી ઉપર ખૂબ જ ઝડપથી ફરે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે જોઈએ પહેલો જ પોઈન્ટ ગુરુ વિશે. ગુરુ વિશે શું આવે છે કે તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતા કેટલો ગણો? તો કે તે પૃથ્વી કરતા લગભગ
કરતા લગભગ 1300 ગણો કદમાં મોટો છે. 1300 ગણો કદમાં મોટો છે. બીજું આપણે જોઈએ કે ગુરુ ગ્રહ તે પોતાની ધરી ઉપર ખૂબ જ ઝડપથી ફરે છે. ગુરુ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. ગુરુ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે ગુરુ ગ્રહનું દળ પૃથ્વી કરતા 318 ગણું છે. શું છે? તો કે ગુરુ ગ્રહનું દળ પૃથ્વી કરતા 318 ગણું છે. આપણી જે પૃથ્વી છે ને એ પૃથ્વી કરતા 318 ગણું છે. આપણી પૃથ્વી જેમ નમેલી છે ને એનાથી જોવા જઈએ તો કે તમે પૃથ્વીનો વિષુવવૃત્તથી તો પરિચિત છો કે પૃથ્વીનું વિષુવવૃત્ત કઈ રીતના છે, બરાબર? તો એની વાત કરીએ. જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલન કહે છે. જે પૃથ્વી રહી એ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો તેને કક્ષીય સમતોલન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કક્ષીય સમતોલન કહેવામાં આવે છે. આ બંને સમતોલન એકબીજા સાથે 13.5 અંશના ખૂણે બનાવે છે. તેનો મતલબ એમ થાય છે કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતોલન તરફ 66.5 અંશના ખૂણે નમેલી છે. 66.5 અંશના ખૂણે નમેલી છે, જે આપણને જોઈ શકાય છે. તો એ જ રીતના ગુરુ ગ્રહની વાત કરીએ તો ગુરુ ગ્રહ પણ પોતાની ધરી ઉપર જ ફરે છે, પણ એ કક્ષીય સમતુલન જે પૃથ્વીની આસપાસ ફરે છે એમ. તો એના ઉપરથી આપણને આને ખબર પડે કે જો ગુરુનું દળ એ પૃથ્વીના દળ કરતા અહીંયા રહી ગયું છે દળ લખવાનું. પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. પૃથ્વીના દળ કરતા કેટલું છે? તો કે પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. તો અહીંયા આપણને ગુરુ વિશે ખ્યાલ આવે, બરાબર? બીજું આપણે આગળ લખવું હોય તો લખી શકાય કે ગુરુ ગ્રહને ઘણા ઉપગ્રહો છે. ગુરુ ગ્રહને શું છે? તો કે ગુરુ ગ્રહને ઘણા ઉપગ્રહો છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે ગુરુ ગ્રહને સૌથી વધારે ઘણાની જગ્યાએ ગુરુ ગ્રહને સૌથી વધારે ઉપગ્રહ છે એમ લખી શકીએ કે ગુરુ ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો છે. ગુરુ ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો છે. અને ગુરુ ગ્રહ પર ગુરુના ઉપગ્રહ જોવા હોય તો આપણે શેની મદદથી? તો છેલ્લો પોઈન્ટ આપણે એમ પણ લખી શકીએ કે ટેલિસ્કોપની મદદથી ગુરુના 4 ઉપગ્રહોને જોઈ શકાય છે. શેની મદદથી? ટેલિસ્કોપ. તો કે ટેલિસ્કોપની મદદથી